તુલસીદાસજી મહારાજ કહે છે, ધર્મ ન દૂસર સત્ય સમાના, અગમ નિગમ પુરાણ બખાના. શાસ્ત્રો, વેદો, પુરાણો સત્યની જ પ્રશંસા કરે છે. એટલે આપણે ત્યાં એવું કહેવા છે કે સત્યમેવ જયતે. સત્ય છે ને એ ક્યારે પરાજિત થતું નથી. સત્યનો હંમેશા જય થાય. સત્ય એ પ્રકાશ છે, સત્ય એ પરમાત્મા છે, સત્ય એ સાક્ષાત નારાયણ છે. સત્યને કોઈ હરાવી ન શકે. એટલે સત્ય સમાન કોઈ ધર્મ નથી. સત્યનો ખૂબ મહિમા છે. જીવનમાં આપણે જેટલો સત્યનો આશ્રય કરીએ, સત્યના માર્ગે ચાલીએ ને એટલા આપણે સુખી થઈએ. મહાભારતનો પ્રસંગ છે ને, ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ, એમની ગાડી, એમની ફોર વ્હીલ જમીનથી 2 ફૂટ અધ્ધર ચાલતી હતી. શેના પ્રભાવે? સત્યના પ્રભાવે. એ જીવનમાં ક્યારેય જૂઠું નતા બોલતા. એકવાર યુદ્ધના પ્રસંગમાં આપણે બધા કથા પરિચિત છીએ, કથા જાણીએ જ છીએ. યુદ્ધના પ્રસંગમાં બોલ્યા કે નરોવા કુંજરોવા અશ્વત્થામા હતઃ. બધાની દેખતા 1 ફૂટ ગાડી નીચે આવી ગઈ. હું આ સત્ય ઘટના છે, ઇતિહાસની. વિચાર કરો, એકવાર જીવનમાં જૂઠું બોલવાથી 1 ફૂટ એમની ગાડી નીચે આવી ગઈ. આપણું પણ જીવન જેટલું વાર જૂઠું બોલીએ ને એટલું આપણું જીવન નીચું જાય. તમારું જીવન ઉપર લઈ જવું હોય તો જીવનમાં સત્યનું આચરણ કરો. કારણ વગર જૂઠું ના બોલો. અમુક લોકો તો એમને જૂઠું બોલ્યા વગર રાત ના પડે, ચેન ના પડે. એમને હાવ ખોટે ખોટા પણ જૂઠું બોલાય. શાસ્ત્રોમાં ક્યાંક મર્યાદા છૂટ આપી છે, ક્યાંક ક્યાંક 8મા સ્કંદમાં આગળ કથા છે, ક્યાંક ક્યાંક તમે અસત્ય બોલી શકો. ધર્મની રક્ષા માટે, પરિવારની રક્ષા માટે, ગય બ્રાહ્મણ સંતની રક્ષા માટે, ક્યાંક આજીવિકા માટે, પોતાના વ્યવસાય માટે ક્યાંક તમે જૂઠું બોલી શકો. પણ બહુ કારણ વગર જૂઠું બોલાય. જેટલું સત્ય બોલો એટલું તમારો ધર્મ ઉપર જાય. વ્યાસ ભગવાને અહીં કોઈ દેવની વંદના ન કરી, સત્યની વંદના કરી. એનો મતલબ સમજો કે બધા ભગવાનની વંદના આમાં આવી ગઈ. સત્યનો આશ્રય કરો એટલે બધા ભગવાન આવે. સત્યની વંદનાનો એવો પ્રભાવ.